friends, how are you? On previous lecture, I have already talked about Sundar Pichai's life background. Pichai Sundarajan was born on June 10, 1972 in Madurai, Tamil Nadu and grew up in Chennai. He was born to parents who were working in the technological field. His father, Regunatha Pichai, worked as a senior electrical engineer and managed a factory that produced electrical components. His mother previously worked as a stenographer. It is safe to assume that being a part of technological savvy family played a part in inspiring him on his own journey. He completed his schooling in Chennai and completed his bachelor's degree from IIT Kharagpur in metallurgical engineering. After graduating IIT, he pursued a master's of science in engineering and materials from Stanford University and an MBA from the prestigious Wharton School of the University of Pennsylvania, where he was named a Sebel Scholar and a Palmer Scholar, respectively. તો મિત્રો જુઓ અહીંયા અગાઉ આપણે સુંદર પિચાઈના એસેની જ વાત કરી રહેલા હતા. આપણે એસેની જ વાત કરી રહ્યા છીએ. તો એમાં જોઈએ કે સુંદર પિચાઈનો જન્મ 10 જૂન 1972માં તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. એમનો ઉછેર ચેન્નઈમાં થયો હતો અને તેમનો જન્મ એવા માતા પિતાને ત્યાં થયો હતો કે જેઓ તકનીકી ક્ષેત્રમાં કાર્યરત હતા. તેમના પિતાનું નામ શું હતું? રેગુનાથા પિચાઈ, જે સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એક ફેક્ટરીનું સંચાલન કરતા હતા જેમાં વિદ્યુત ઘટકોનું ઉત્પાદન થતું હતું. તેમની માતા એ અગાઉ સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતા હતા. તે માનવું સલામત છે કે તકનીકી સમજશક્તિવાળા કુટુંબનો ભાગ હોવાને કારણે તે તેની પોતાની યાત્રા પર પ્રેરણાદાયી બનશે. તેને સુંદર પિચાઈ મિત્રો જોઈએ તો ચેન્નઈમાં સ્કૂલનું શિક્ષણ એમને પૂરું કર્યું અને મેટાલ્યુઝિકલ ઇજનેરીમાં આઈઆઈટી ખડગપુરથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. આઈઆઈટી સ્નાતક થયા પછી તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અને મટીરિયલ્સમાં વિજ્ઞાન અને માધ્યમિક યુનિવર્સિટી પેન્સિલ્વેનિયાની પ્રતિષ્ઠિત હોર્ટન સ્કૂલમાંથી MBA કર્યું. જો તેમને અનુક્રમે સિએબલ વિદ્વાન અને પામર સ્કોલર તરીકે નામ આપવામાં આવ્યું. તો મિત્રો અગાઉ આપણે સુંદર પિચાઈ કોમ્પ્યુટર એન્જિનિયર હતા. પછી એમને ગૂગલ ઇન્કના વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે એ ઓળખાયા છે અને જે એક ટેકનોલોજી કેન્દ્રિત વિશાળ મલ્ટીનેશનલ કંપની છે. બરાબર, ગૂગલ તમે લોકો જાણતા હશો કે ગૂગલ જે ટેકનોલોજીકલ રહ્યું એ મલ્ટીનેશનલ કંપની છે. અજાણ લોકો માટે જોઈએ તો કંપની ઇન્ટરનેટ સંબંધિત ઉત્પાદનો અને સેવાઓનો વ્યવહાર કરે છે. તેમણે તો વિશ્વભરના ઘણા તકનીકી ઉત્સાહીઓનું ધ્યાન એમના તરફ આકર્ષિત કર્યું છે અને ઘણા લોકો માટે સુંદર પિચાઈ એ પ્રેરણા સમાન છે. જેઓ ઉદ્યોગમાં પગલું ભરવાની ઈચ્છા ધરાવે છે, જે લોકો ઇન્ડસ્ટ્રીમાં તકનીકીમાં મીન્સ કે જે લોકોને જોડાવાની ઈચ્છા છે તો રસ ધરાવતા હોય છે, તો એ લોકો પણ સુંદર પિચાઈ જોડેથી પ્રેરણા લે છે.
તેમની લોકપ્રિયતા જોઈએ મિત્રો સુંદર પિચાઈ તો જ્યારે એમને 2008માં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનું સફળ લોન્ચ કર્યું એ ટાઈમથી એમનું નામ ફેમસ બની ગયું. અને વિકાસ અને સિદ્ધિમાં, વિકાસ એટલે ડેવલપમેન્ટ અને સિદ્ધિમાં એટલે અચીવમેન્ટમાં જોઈએ તો પિચાઈ માટે એમનો એક સક્સેસ માટેનો જે વે કહેવાય એમના માટે ઇઝી બની ગયો. તો વિકાસ અને સિદ્ધિમાં પિચાઈની સંડોવણીએ તેની અનુગામી સફળતાનો માર્ગ મોકળો કર્યો. તો અગાઉ આપણું જે 21મું લેક્ચર હતું એમાં આપણે આટલા સુધી વાત કરેલ હતી. હવે એમનું MBA પૂર્ણ કર્યા પછી એ કયા ફિલ્ડમાં જોડાયા એની વાત કરીશું મિત્રો. નાવ વી સી આફ્ટર ગ્રેજ્યુએટિંગ IIT he pursued a Master of Science in Engineering and Materials from Stanford University and an MBA from the prestigious Hurton School of the University of Pennsylvania, where he was named a Sibel Scholar and a Palmer Scholar respectively. આટલા સુધી આપણે જોઈ ગયા હતા કે જ્યારે એમનું સ્નાતક ડિગ્રી એમને ખડગપુરમાંથી મેળવી હતી. ત્યારબાદ IIT સ્નાતક થયા બાદ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી જુઓ અહીંયા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમને એન્જિનિયરિંગ અને મટીરિયલ્સમાં વિજ્ઞાન અને માધ્યમિક યુનિવર્સિટી પેન્સિલ્વાનિયાની જે પ્રતિષ્ઠિત સ્કૂલ એનું નામ શું? પેન્સિલ્વાનિયાની સ્કૂલનું નામ હર્ટન સ્કૂલ. એમાંથી એમને MBA પૂરું કર્યું હતું. તો હાર્ટન સ્કૂલમાંથી એમને જુઓ અહીંયા પેન્સિલ્વાનિયાની હાર્ટન સ્કૂલમાંથી MBA પૂરું કર્યું. કઈ ડિગ્રી પૂરી કરી એમને? MBA પૂરું કર્યું. જો તેમને બે નામ આપવામાં આવ્યા. ધ્યાન રાખજો કયા નામ આપવામાં આવ્યા એમને? સિબેલ સ્કોલર અને પામર સ્કોલર, એ બે નામ આપવામાં આવ્યા. હવે આપણે આગળ જોઈશું. આફ્ટર his completion of MBA, અહીંયા આફ્ટર હી જ આવશે. After his completion of MBA, he initially wanted to pursue a PhD from Stanford University, but he dropped the plans and started working at Applied Materials Inc. as an engineer and product manager for a brief period. હવે અહીંયા મિત્રો જોઈએ આપણે કે આફ્ટર હિઝ કમ્પ્લીશન ઓફ MBA, તો અહીંયા MBA પૂર્ણ કર્યા પછી he initially wanted to pursue a PhD. તો શરૂઆતમાં તેમને સ્ટેનફોર્ડમાંથી pursue a PhD from Stanford University, but he dropped the plans and started working at Applied Materials Inc. as an engineer and product manager for a brief period. તો MBA પૂર્ણ કર્યા પછી તેમણે શરૂઆતમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી PhD કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે યોજનાઓ છોડી દીધી. બટ હી ડ્રોપ્ડ ધ પ્લાન્સનો મિનિંગ શું થાય? યોજનાઓ. ડ્રોપ્ડ એટલે મીન્સ કે એની સ્ટોપ કર્યું એમને, પરંતુ તેમણે યોજનાઓ છોડી દીધી અને ટૂંકા ગાળા માટે એન્ડ સ્ટાર્ટેડ વર્કિંગ એટ એપ્લાઇડ મટીરિયલ્સ ઇન્ક એઝ એન એન્જિનિયર એન્ડ પ્રોડક્ટ મેનેજર ફોર અ બ્રીફ પીરિયડ. બ્રીફ એટલે ટૂંકા સમય માટે એન્જિનિયર અને પ્રોડક્ટ મેનેજર તરીકે
એપ્લાઇડ મટીરિયલ્સ ઇન્કમાં કામ કરવાનું શરૂ કર્યું. તો અહીંયા મિત્રો જોઈએ કે MBA પૂરું કર્યું તો એમની ઈચ્છા હતી PhD પૂરું કરવાનું, પણ PhDની જે એમની ઈચ્છા હતી તો એ યોજના એમને મૂકી દીધી. PhD જે એમની ઈચ્છા હતી PhD પૂર્ણ કરવાનું, તો એ એમનું ફોકસ એમને શેમાં કર્યું? મટીરિયલ્સ ઇન્કમાં કર્યું અને પ્રોડક્ટ મેનેજરમાં એઝ એન એન્જિનિયર અને પ્રોડક્ટ મેનેજરમાં એમને પોતાનું કામ શરૂ કર્યું. આફ્ટર ધેટ સ્ટિન્ટ he moved to McKinsey and Co, where he worked as a management consultant. In 2004, he was interviewed and selected by Google, where initially worked on the Google search toolbar, which allowed users an easy access and a direct access for the users of Internet Explorer and Firefox. તો અહીંયા મિત્રો જોઈએ આપણે કે જ્યારે એ એન્જિનિયર અને પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું એમને શરૂ કર્યું, તો આ સમય પછી આફ્ટર ધેટ સ્ટિન્ટનો મિનિંગ શું થશે અહીંયા આપણે જોઈએ STINT. સ્ટિન્ટનો મિનિંગ થશે કે કોઈ કામ કરવાની જે અવધિ હોય, વ્યક્તિની જે નિશ્ચિત અથવા કાર્યની ફાળવણીની જે અવધિ હોય એને આપણે સ્ટિન્ટ કહીશું. તો અહીંયા જોઈએ આપણે કે આ સમય આફ્ટર ધેટ સ્ટિન્ટ એટલે આ સમયગાળા, આ કાર્યકર દરમિયાન એમને he moved to McKinsey. તો તે મેકિન્સે એન્ડ કંપનીમાં મીન્સ કે કો કંપનીમાં એમને સ્થળાંતર, વેર હી વર્કડ એઝ અ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ. તો જો તેઓ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. મેકિન્સી જે કંપની હતી એમાં એમને કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. ઇન 2004 અને 2004માં તેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. 2004માં સુંદર પિચાઈનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું એન્ડ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું એન્ડ સિલેક્ટેડ બાય ગૂગલ, અને ગૂગલ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી. વેર ઇનિશિયલી વર્કડ ઓન ધ ગૂગલ સર્ચ ટૂલબાર વિચ અલાઉડ યુઝર્સ એન્ડ ઇઝી એક્સેસ. અને જો તેમણે શરૂઆતમાં ગૂગલની સર્ચ ટૂલબાર ઉપર એમને કામ કર્યું, જેણે વપરાશકર્તાઓને ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયરફોક્સના વપરાશકર્તાઓ માટે સરળ પ્રવેશ અને સીધી પ્રવેશની મંજૂરી આપી. તો અહીંયા જુઓ કે સુંદર પિચાઈએ 2004માં એમનું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું. સુંદર પિચાઈનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. તો સુંદર પિચાઈનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું તો એમનું સિલેક્શન કઈ સાલમાં થયું? 2004માં. એન્ડ સિલેક્ટેડ બાય ગૂગલ, અને એમનું સિલેક્શન કોના દ્વારા કરવામાં આવ્યું? ગૂગલ દ્વારા. અને ઇનિશિયલી વર્કડ ઓન ધ ગૂગલ સર્ચ ટૂલબાર, અને એમને તરત જ શેમાં કામ આપ્યું? એમને ગૂગલ સર્ચ ટૂલબાર. ગૂગલ સર્ચ ટૂલબારમાં એમને કામ કરવામાં આવ્યું. તો જેમાં એમને શું કર્યું કે અલાઉડ યુઝર્સ એન્ડ ઇઝી એક્સેસ, જે ઉપયોગ કરતા હતા વપરાશકર્તા, તો એમના માટે એમની ઇઝી એક્સેસ મીન્સ સુંદર પિચાઈ દ્વારા ઇઝી એક્સેસ પૂરું પાડવામાં આવ્યું. એન્ડ ડાયરેક્ટ એક્સેસ ફોર ધ યુઝર્સ ઓફ ઇન્ટરનેટ એક્સપ્લોરર એન્ડ ફાયરફોક્સ. જે લોકો ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયરફોક્સનો યુઝ કરતા હતા, જે વપરાશકર્તાઓ હતા, તો એમને ડાયરેક્ટ એક્સેસ આપવામાં આવ્યું. કોના દ્વારા એક્સેસ આપવામાં આવ્યું? સુંદર પિચાઈ દ્વારા. તો આ પણ એમનું એક અચીવમેન્ટ થયું. એની નેક્સ્ટમાં જોઈએ
After that, he managed to convince the co-founders of Google, Larry Page and Sergey Brin, to develop their own browser. Hence, the now widely famous Google's browser, Google Chrome, was launched in 2008. After this success, Pichai was promoted to Vice President of Product Development Division in 2008, and in 2012 he became the Vice President of Chrome and Apps. His name is associated with various Google products such as that iGoogle, Google Toolbar, Chrome OS, Desktop Search, and gadgets, Google Pack, and Google Gears in 2015. He was appointed as the Chief Executive Officer CEO of Google Inc. અહીંયા જોઈએ મિત્રો આપણે કે 2004માં એમનું સિલેક્શન થયું ગૂગલ દ્વારા અને એની નેક્સ્ટમાં એમનું જે અચીવમેન્ટ હતું એની વાત કરવામાં આવી છે. તો જુઓ, આફ્ટર ધેટ હી મેનેજ ટુ કન્વિન્સ ધ co-founders of Google, Larry Page and Sergey Brin to develop their own browser. હવે આપણે જોઈએ એમનું તો તે પછી તે ગૂગલના સહસ્થાપક એમને શું કહેવામાં આવતા હતા? ગૂગલના co-foundersનો મિનિંગ થાય એમ સહસ્થાપક તરીકે ગણાવા लाग्યા. કોણ? સુંદર પિચાઈ. ત્યારબાદ એમને લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન, સેર્ગેઈ અહીંયા પ્રનાઉન્સ થશે સેર્ગેઈ બ્રિન, સેર્ગેઈ બ્રિનને તેમના પોતાના બ્રાઉઝરને વિકસાવવા માટે મનાવવામાં એક સફળ થયા, સક્સેસ થયા. હવે તેથી હેન્સ એટલે તેથી ધ નાવ વાઇડલી ફેમસ ગૂગલ્સ બ્રાઉઝર ગૂગલ ક્રોમ, અને તેથી હવે વ્યાપકપણે જે પ્રખ્યાત ગૂગલ બ્રાઉઝર હતું ગૂગલ ક્રોમને 2008માં લોન્ચ કરવામાં આવી. ગૂગલ ક્રોમ વોઝ લોન્ચડ ઇન 2008. ધ્યાન રાખજો બધા, શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે કે ગૂગલ ક્રોમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2008માં. આફ્ટર ધીસ સક્સેસ, અને આ સફળતા પછી પિચાઈ વોઝ પ્રમોટેડ ટુ વાઇસ પ્રેસિડન્ટ ઓફ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિવિઝન ઇન 2008. અને ત્યાર પછી પિચાઈને 2008માં પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિવિઝનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે બઢતી આપવામાં આવી. પ્રમોટેડ એટલે બઢતી આપવામાં આવી હતી ઇન 2012. અને 2012માં હી બીકેમ ધ વાઇસ પ્રેસિડન્ટ ઓફ ક્રોમ. 2012માં તેમને ક્રોમ અને એપ્સના વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા. તેમનું નામ જોઈએ, હિઝ નેમ ઇઝ એસોસિએટેડ વિથ વેરિયસ ગૂગલ પ્રોડક્ટ્સ સચ એઝ iGoogle, Google Toolbar, Chrome OS, Desktop Search, and gadgets, Google Pack, and Google Gears. In 2015, he was appointed as the Chief Executive Officer CEO of Google Inc. તો એમને જોઈએ તો 2012માં ક્રોમ અને એપ્સના વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા. તેમનું નામ iGoogle, Google Toolbar, Chrome OS, Desktop Search, Gadgets, Google Pack અને ગૂગલ ગિયર્સ જેવી વિવિધ ગૂગલ ઉત્પાદનો સાથે એમ કે એમનું નામ સંકળાયેલું છે. અને 2015માં તેમની નિમણૂક ગૂગલ ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે એમને નિમણૂક કરવામાં આવી. તો મિત્રો આટલા સુધી આપણે જોઈએ. હવે એમનો ગૂગલ ઇન્કમાં કઈ રીતે એમને કન્ટ્રીબ્યુટ કર્યું અને
એમને એ મીન્સ કે સુંદર પિચાઈ એ એમને કોણે એમનું જે કહેવાય કે કઈ રીતે આ ફિલ્ડમાં જોડાયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.